મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રા દયા જૈનો ધર્મસ્તુ મંગલમ. બંધ તત્વ આપણું ચાલુ છે. એમાં આપણે શું જોયું હતું કે જ્યારે કોઈ પણ કર્મ નું બંધ થાય છે, આત્મા જ્યારે કોઈ પણ કર્મોનું બંધ કરે છે તો એ વખતે એ ન્યુટ્રલ કર્મ હોય છે. પણ બંધ સમયે જે સમય બંધાય છે આત્મા ઉપર કર્મ, એ સમય 4 વસ્તુઓ નક્કી થાય છે. તો તે કઈ 4 વસ્તુઓ નક્કી થાય છે કે એ ન્યુટ્રલ કર્મ જે છે તો તે એ ન્યુટ્રલ કર્મનું હવે સ્વભાવ શું બનશે, એટલે કયા ગુણને ઢાંકનાર એવું સ્વભાવ વાળું હશે. એટલે કે જ્ઞાનાવર્ણ્ય કે મોહનીય કર્મ કે નીચ ગોત્ર કર્મ, ઉચ્ચ ગોત્ર કર્મ કે જીન નામ કર્મ કે અપર્યાપ્ત નામ કર્મ, એટલે કેવા ટાઈપના કર્મનું બંધ, અપર્યાપ્ત નામ કર્મ એક્સેટ્રા. એટલે કે એનું કેવા ટાઈપનો સ્વભાવ હશે, કયા ટાઈપના આત્માના ગુણને ઢાંકનારું બનશે, એનું પ્રકૃતિ શું છે તો તે નક્કી થાય છે. બીજી વસ્તુ એ નક્કી થાય છે કે એ કર્મ આત્મા સાથે કેટલા સમય સુધી એ રહેશે સાથે. પછી ત્રીજી વાત શું નક્કી થાય છે કે એનું રસ કેવું હશે, એટલે કે જ્યારે એ ઉદયમાં આવશે તો ત્યારે એ કેવા ટાઈપનું, એ કેવું ફળ આપશે, કેવા ઇન્ટેન્સિટી વાળું ફળ આપશે, સારું કે શુભ કે અશુભ ફળ કેટલા ઇન્ટેન્સિટી વાળું આપશે, એટલે કે સુખ કે દુઃખનું પ્રમાણ એ નક્કી થશે. અને ચોથી વસ્તુ શું નક્કી થશે કે કેટલા પ્રદેશોનું, ક્વોન્ટિટી ઓફ પ્રદેશનું બંધ, કેટલા કાર્બન વર્ગણાના પૂદગલ સ્કંધો, કેટલા એના પ્રદેશો, વધારે પ્રદેશોનું બંધ થશે કે ઓછા પ્રદેશોનું બંધ થશે. એ 4 વસ્તુ નક્કી થાય છે. એ આપણે ક્લિયર થઈ ગયું હતું લાસ્ટ ક્લાસમાં. પછી હવે નેક્સ્ટ ટોપિક આપણે શું સ્ટાર્ટ કર્યું હતું કે કયા બંધ, 4 ટાઈપના જે બંધ છે તો એને ઇન્ફ્લુએન્સ કોણ કરે છે, એટલે કે કોના કારણે એનું બંધ થાય છે. એટલે તો યોગ ના કારણે પ્રકૃતિ અને પ્રદેશ બંધ નક્કી થાય છે, અને કશાયના કારણે સ્થિતિ અને રસબંધ નક્કી થાય છે. આ પણ પાકો કરવું જરૂરી છે. તો આ 4 પ્રકારના જે બંધ થાય છે એમાંથી જે રસબંધ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે? કારણ કે એના કારણે પછી એના ઉપર ડિપેન્ડન્ટ છે કે એ જીવ, એ જ્યારે પણ કર્મનો ઉદય આવે છે તો ત્યારે એ કર્મ પોતાનું ફળ જે આપે છે, કેવા રસવાળો ફળ છે, કેટલા રસ, એટલે કે સ્ટ્રોંગ કડવો રસ વાળું છે, એટલે કે અથવા તો સ્ટ્રોંગ સ્વીટ રસ વાળું. એટલે કે ફોર એક્ઝામ્પલ, આ એક્ઝામ્પલ માટે હતું, એટલે એનું મિનિંગ શું થાય છે કે ખૂબ જ અશુભ ફળ, જોરદાર અશુભ ફળ આપશે કે જોરદાર એવું સરસ સારું ફળ આપનારું બનશે. એટલા માટે આ રસબંધ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આપણને જો આપણે કોઈ પણ એવા ટાઈપની આપણે કષાયો જે કરીએ, જો એકદમ તીવ્ર ટાઈપના કષાયોનું આપણે સેવન કરીએ તો એ વખતે કેવા બંધ થાય છે, રસબંધ કેવા થાય છે? 4 પ્રકારે થાય છે. એટલે કે કેવા કેવા ટાઈપના, જો મંદ કષાય હોય છે તો પછી આવું શિથિલ બંધ, સ્પૃષ્ટ બંધ એવા ટાઈપના રસબંધ થાય છે. એટલે કે આ રસબંધના આ 4 વસ્તુઓ બતાવે છે. આજે અહીંયા છે ને સ્પૃષ્ટ બંધ, બદ્ધ બંધ, નિધત્ત બંધ અને નિકાચિત બંધ, આ બધું શું છે, જે રસબંધ કેવી રીતે, કેવા 4 પ્રકારે થાય છે જીવને, તો તે અહીંયા આ ટોપિક છે એમાં. એટલે અને રસબંધ ડિપેન્ડ્સ ઓન કશાય, કશાયની તીવ્રતા, કશાયની માત્રા કે ઇન્ટેન્સિટી. તો જો મંદ કષાયોનું સેવન રહેલું હોય તો ત્યારે કેવું રસબંધ થાય છે? સ્પૃષ્ટ બંધ થાય છે. એટલે કે તરત જ નોર્મલ એવું જે પશ્ચાતાપ વગેરે એ કરે તો પછી સામાન્ય પ્રયત્નથી એ કર્મોનું નિર્જરા થઈ શકે છે. તો એવા શિથિલ બંધવાળા આવા એવું હોય છે, એવું રસવાળું હોય છે. એટલે થોડુંક ઘણું એવું ફળ આપે, બરાબર. અને શું બંધ એટલે કેવું છે, એની સ્ટ્રેન્થ, બંધની જે સ્ટ્રેન્થ છે, બોન્ડિંગ પાવર એ કેટલું છે, તો તે અહીંયા બતાવે છે. ધ્યાન રાખવાનું. તો થોડા પ્રયત્નથી એ છૂટી જાય છે, કર્મોની નિર્જરા થઈ જાય છે. બદ્ધ બંધ પણ આપણે જોયું, એનાથી વધારે થોડું ગાઢ હોય છે, એનાથી હજી વધારે ગાઢ હોય છે અલ્પનિકાચિત બંધ, અને એનાથી પણ સર્વો
ઉત્કૃષ્ટ ગાઢમાં ગાઢ એ છે નિકાચિત બંધ. એટલે કેવું હોય છે, એ આપણે કાંઈ પણ કરીએ ને આપણા પ્રયત્નોથી એ છૂટી શકવાનું નથી. કર્મોની નિર્જરા આપણે નથી કરી શકવાના. માત્ર એક જ ઉપાય છે કે એને પછી ભોગવવું જ પડશે. કર્મ જે પોતાનું જે ફળ છે એ બતાડીને જ નીકળી શકે, તો જ એ નિર્જરા આપણે કરી શકીએ. એવું છે આ સ્ટ્રોંગેસ્ટ આ બોન્ડ છે. આ નિકાચિત બંધ એટલે કે શું? સ્ટ્રોંગેસ્ટ બોન્ડ છે. તો એ ધ્યાન રાખવાનું. તો હવે જે ગાઢ નિકાચિત હોય છે ને, સ્ટ્રોંગ આપણે જો બોન્ડ કરી દીધું હોય તો એ કેવી રીતે થાય? જો આપણે ભેળવતા જઈએ ને, એટલે કે જો સમજો કે આપણે સુકૃત કર્યું હોય કે દુષ્કૃત કર્યું. આપણે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલમાં શું જોયું હતું? શ્રેણિક રાજાનું જોયું હતું એક્ઝામ્પલ, કે એ તો ફર્સ્ટ ઓફ ઓલ હિંસા એવું દુષ્કૃત્ય કરે છે. એની સાથે સાથે શું કરે છે? અનુમોદના પ્રશંસા કરતો જાય છે પોતાની. તો એના કારણે પછી શું થાય છે? એવા અનુમોદનાને ભારે પ્રશંસા કરે છે. એક તો કેવા કૃત્યની, કેવું કરે છે પ્રવૃત્તિ? અશુભ પ્રવૃત્તિ કરે છે. એની પણ પછી ભારે પોતાની અનુમોદના અને પ્રશંસા કરે છે કે મેં કેવું સરસ કર્યું, કે એક તીરથી બે નિશાન, એક તીરથી બે જીવોને હું ની હત્યા કરી દીધી. મારું નિશાનું શું અચૂક છે, કેવું છે આ, એવું એક્સેટ્રા એવા ટાઈપની પ્રશંસા કરવાના કારણે શું થયું? નિકાચિત બંધ થઈ ગયું નરક આયુષ્યનું. એવું છે. એટલે પછી એને નરક આયુષ્ય તો પછી ભોગવવું જ પડશે. ભલે એ જ ભાવમાં, શ્રેણિકના ભાવમાં પછીથી એને ભલે ક્ષાયક સમકીતિ એ બન્યા, ક્ષાયક સમકીતિ પામીને જીન નામ કર્મ પણ બાંધ્યું, પણ જે આયુષ્ય કર્મ તો પછી પહેલા જ બાંધી દીધું. નિકાચિત આયુષ્ય કર્મ તો કેવું હોય? નિકાચિત જ હોય ને. તે બાંધી દીધું પહેલા જ, તો પછી એ તો નાશ તો થાય જ નહીં. ભલે પછીથી એ જ ભાવમાં ભલે ક્ષાયક સમકીતિ પ્રગટ કર્યું, ક્ષાયક સમ્યક્ત્વ ગુણ ભલે પ્રગટ કર્યું. એટલે એક વખત સમ્યક્ત્વ ગુણ જે પ્રગટ થયું એ પછી પાછો ક્યારે પણ જાય નહીં, એનો નાશ નહીં થઈ શકે. હવે ક્ષાયક સમ્યક્ત્વમાં તાકાત કેવી હોય ખ્યાલ છે? એ તાકાત કેવી હોય કે એ જ ભાવમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરાવી શકે છે. એવી તાકાત રહેલી હોય છે આમાં, આ ગુણમાં. તો છતાં પણ એને પછી આયુષ્ય કર્મનું બંધ કરી દીધું. એટલે કે બેડીથી બાંધી દીધું ત્યાં પોતાના આત્માને. એ પણ નરકાયુની બેડીથી બાંધી દીધું. તો પછી ખેંચીને લઈ જશે ક્યાં? નરકમાં. અને પછી નરકમાં ખેંચીને લઈ ગયો છે આ કર્મ એના આત્માએ. અને ત્યાં રહીને ભલે તેઓ હવે પણ હમણાં પણ ક્ષાયક સમકીતિ તરીકે જ રહેલા છે. એવું છે આ. એટલે કર્મ જે છે, જે નિકાચિત હોય કર્મ, તો એ પછી તો એ જીવને ભોગવવું જ પડે છે. પછી ભલે જીન નામ કર્મ ભલે પછી તેણે બાંધ્યું છે, જીન નામ કર્મ એમણે ભલે પછીથી બાંધ્યું છે. તીર્થંકર ભગવાન બનવાના છે ને શ્રેણિક મહારાજા. નરકનું આયુષ્ય પૂરો કરીને એ શું બનશે? તીર્થંકર ભગવાન બનવાના છે. તો હવે નોર્મલી શું હોય છે? તીર્થંકર ભગવંત બનનારા જીવ નોર્મલી મોટા ભાગે મેજોરિટીમાં એ દેવભાવ કરતા હોય છે. દેવભાવ કરીને પછી, એટલે એક તો મનુષ્ય ભાવ હોય અહીંયા, જ્યાં તેઓ તીર્થંકર નામ કર્મનું બંધ કરે છે, નિકાચિત કરે છે. અને પછી નેક્સ્ટ ભાવ પ્રાય કરીને દેવભાવ હોય. અને પછી હોય છે ફરીથી મનુષ્ય ભાવ, જેમાં તેઓ પછી આ જ ભાવમાં તેઓ તીર્થંકર બને છે. ધર્મતીર્થની સ્થાપના કરે છે, કેવલ જ્ઞાન પ્રગટ કરીને નિર્વાણ પામે છે, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે છે. એવું હોય છે. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે દુષ્કૃત્ય કર્યું એમણે એની સાથે જે પ્રશંસા કરતા રહ્યા, અને એ વખતે આયુષ્ય કર્મનું બંધ થઈ ગયું નિકાચિત, એના કારણે પછી એમણે નરક ભાવ, અહીંયા નરક કરવું પડ્યું છે. ભલે તીર્થંકર બનનાર જીવ છે, ભલે ક્ષાયક સમકીતિ બની ગયા છે આજ મનુષ્ય ભાવમાં, તો પણ આપણે જોઈ શકીએ છીએ કે કેવું હોય છે આ કર્મ. કે ભલે જીન નામ કર્મ તીર્થંકર પણ બનવાના છે, તો પણ એ આત્માને છોડતો નથી. એવું કર્મ છે આ. નિકાચિત કેવા હોય? ભોગવવા જ પડે, નરકમાં જવું જ પડશે અહીંયા. એટલે દેવભાવ અહીંયા નહીં કરવા મળે. નહીં તો જો ક્ષાયક સમકીર્તિની હાજરીમાં પછીથી એમણે
આયુષ્ય કર્મનું બંધ થાય તો ત્યારે તો પછી દેવભાવ જ મળે ને એમને. દેવભાવ મળે અને પછી મનુષ્ય બને અને પછી તીર્થંકર બને એ જ ભાવમાં. એવી રીતે હોય છે. એટલે અહીંયા આપણને સમજવા જેવું છે કે જો આવા મહાત્માઓને પણ એ છોડતો નથી કર્મો, તો આપણે કોણ છીએ? ખાસ ધ્યાન રાખવા જેવું છે. એટલે કોઈ પણ આપણે આ તો પંચેન્દ્રિય બે પંચેન્દ્રિય જીવોને અહીંયા હિંસા કરી છે ને અહીંયા. પણ આપણી હિંસા કેટલી ચાલી રહી છે એવરી ડે. કેટલી બધી હિંસા કરતા હોય છે. કિચનમાં હોઈએ છીએ, બાથરૂમમાં હોઈએ છીએ, કે આપણા જે પણ બિઝનેસીસ હોય, અથવા તો જે પણ જેમને બહુ ફેશન ને બહુ ગમતું હોય, તો જે એવા ત્રસ્કા જીવોની હિંસા કરીને એનાથી બનેલા જે લેધરની વસ્તુઓ જે પહેરતા હોય, એમાં પણ એ અનુમોદના કરે, અરે મારી લેધરની શૂઝ કેટલી સરસ છે, કેટલી સરસ છે આ લેધરનું બેલ્ટ, કે જે પણ હોય લેધરના કવર્સ આવતા હોય છે, પર્સીસ આવતા હોય છે. આ તો એક્ઝામ્પલ છે. હવે સમજી લેવાનું એમાં બધું જે પણ હિંસક, જે પણ ત્રસ્કા જીવોની હિંસાથી બનેલા જે સાધનો હોય, કોઈ પણ સાધનોની આપણે પ્રશંસાઓ આપણી તો ચાલતી જ હોય ને. અહીંયા આપણે કહીએ કે અરે શ્રેણીક મહારાજા કેવા હતા કે આવી હિંસા કરીને અને કરે છે અને એની ઉપરથી પ્રશંસા કરે છે, તો આપણે તો એનાથી પણ કેવા છીએ? આપણે એવા જ છીએ ને. આપણે પણ એ જ કરતા હોઈએ છીએ. તો આપણને પણ તે જ વખતે આયુષ્ય કર્મ બંધ થાય તો નિકાચિત હોય તો એ પછી આ નરક કરવું જ પડશે, નરકમાં જવું જ પડશે આવતા ભાવમાં. તો એ ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુઓ છે. પ્રશંસા કરો તો જે ગુણો હોય, ગુણોની પ્રશંસા કરવી, અને સુકૃતની પ્રશંસા કરવી, સુકૃતની જ અનુમોદના કરવી જોઈએ. ક્યારે પણ પોતાના કે બીજાના દુષ્કૃત્યોની અનુમોદના ક્યારે પણ નહીં કરવી. ભલે તે પોતાની હોય, અથવા તો કોઈ વસ્તુઓ, પૂતગલો હોય, અથવા તો કોઈ ભલે પોતાના જે પ્રિયજનો હોય, કોઈ પણ દુષ્કૃત્ય કરીને આવીને આપણે કહેતા હોય, અથવા તો આપણી સામે કર્યા હોય, તો એની પ્રશંસા ક્યારે નહીં કરવી. ભલે એમને ખરાબ લાગે, ખોટું લાગે, ચાલશે. પણ જ્યારે કર્મ આપણા નિકાચિત બંધાઈ જશે તો પછી એ સામે વાળા પ્રિયજનો એ આવશે નહીં આપણને હેલ્પ કરવા માટે. એટલા માટે એમને પછી સારું લાગે એના માટે, ભલે એ બાળક હોય કે વડીલો હોય, કોઈ પણ એમને સારું લાગે એના માટે પણ એના કોઈ કરેલા એમના દ્વારા કરેલા દુષ્કૃત્ય કંઈ પણ હોય, એની પ્રશંસા અનુમોદના ક્યારે નહીં કરવી. ત્યારે મૌન રહી જવું, ક્યારે નહીં કરવી, અથવા તો સત્ય કહી દેવાનું કે આ ખોટું છે, આ પાપ કર્મોનો બંધ કરાવનાર વસ્તુ છે, નહીં કરવું. એ સચ્ચો બોલી દેવાનું ત્યાં સિચ્યુએશન જોઈને. ખાસ ધ્યાન રાખવું. બીજું એ પણ ધ્યાન રાખવાનું, આપણે જેમ દુષ્કૃત્યનું જોયું ને, કે એ કેવું છે, આ દુષ્કૃત્ય કરે છે અહીંયા, અને પ્લસ એની પ્રશંસા કરે છે. પ્રશંસા કરીને જે અહીંયા નિકાચિત કર્મોનું, એવા અશુભ નિકાચિત કર્મોનું બંધ કરી દે છે એ જીવ. પણ હવે બીજી બાજુ આપણે જો જોઈએ, જે તીર્થંકર બનનાર જે જીવો હોય છે ને, તો એ તીર્થંકર નામ કર્મ જે છે એ કેવી રીતે કરતા હોય છે? તીર્થંકર નામ કર્મનું બંધ એ કરે છે, બરાબર. અહીંયા કોઈ હવે અહીંયા એક જીવ છે. હવે અહીંયા શ્રેણીક મહારાજાનું જ એક્ઝામ્પલ લઈ લેવાનું. તો શ્રેણીક મહારાજા છે અહીંયા મનુષ્ય તરીકે, ઓકે. તો હવે એમણે જીન નામ કર્મ, એટલે કે શું? તીર્થંકર નામ કર્મ એનું બીજું નામ છે. તો તીર્થંકર નામ કર્મનું બંધ તો કરે છે, ઓકે. માત્ર બંધ થવાથી આપણે પહેલા જોયું તો માત્ર બંધ કરેલું હોય તો એનાથી તીર્થંકર બનવું એટલે એ બનવા નહીં મળે. પણ જો એ જીન નામ કર્મ એ નિકાચિત કરે તો પછી એને એ પછી ભોગવવું જ પડે. એ કર્મ જે ફળ આપશે, ઉદયમાં આવશે, તો પછી ભોગવવું જ પડે. એટલે કે શું? જીન નામ કર્મ એ જ્યારે ઉદયમાં આવે તો ત્યારે એ કેવું ફળ બતાવે, કેવું વિપાક બતાડે. ફળ શું છે? કે એ જીવને તીર્થંકરપણું આપે છે. એટલે એ તીર્થંકર બને છે જીવ. તીર્થંકર બનીને એ પછી શું થાય? જીન નામ કર્મ જે છે ઉદયમાં આવે તો શું આપે ફળ? કે પછી સમવસ્તરણ વગેરેની રચના થાય. એ પોતે જે છે એ જીવ એ શું તીર્થંકર બને? એટલે કે તીર્થંકર એટલે કે તીર્થ બનાવનાર, એટલે કે ધર્મ તીર્થ ની
ધર્મતીર્થની પ્રરૂપણા કરે, ધર્મતીર્થની રચના કરે, દ્વાદશાંગી જે છે એ આપે ગણધર ભગવંતોને, ચતુર્વિધ સંઘની સ્થાપના કરે, એ બધા કાર્યો કરે છે. એ બધી વસ્તુઓ જે કરાવે છે, કોણ કરે છે? એ જીન નામ કર્મ કરાવે છે. એનું ફળ છે. કારણ કે હવે કોઈ સમજો કે કેવલી ભગવંત હોય, કોઈ પણ કેવલી ભગવંત હોય, તો પછી કેવલ જ્ઞાન પ્રગટ થાય એના બાદ એમને કોઈ એવા એમને ઈચ્છા હોય, કોઈ કાર્ય કરવાની ઈચ્છા જ નહીં હોય ને, પછી ઈચ્છાઓ જ ચાલી ગયેલી હોય. તો એવી જ રીતે જે તીર્થંકર બનનાર જીવ છે એ કેવલ્યાન પ્રગટ થયા બાદ એ પણ બીજા સામાન્ય કેવલી જેમ એ રહી શકે, પણ છતાં પણ એ એવી રીતે નથી રહેતા, કારણ કે પોતે તીર્થંકર, સ્પેસિફિકલી દે આર તીર્થંકર બીકોઝ, કારણ કે એમનું તીર્થંકર નામ કર્મ એ સ્પેશિયલ એમને બનાવે છે, એનું ઉદય થયું છે. તો એ જ ફરક, ડિફરન્સ એમાં જ જે સામાન્ય કેવલી ભગવંત છે અને જે તીર્થંકર એવા કેવલી ભગવંત છે, તીર્થંકર કેવલી, તો એમાં એ જ ફરક છે. આ શું? આ કર્મનું જ એ જ આ ડિફરન્ટ કરાવે છે બંને જીવોને. જીના નામ કર્મ એ જ બંનેને ડિફરન્ટ બનાવે છે. એટલે જે તીર્થંકર ભગવંતો હોય છે એ કેવલ્યાન પ્રગટ થયા બાદ એ સામાન્ય કેવલી ભગવંતી ડિફરન્ટ શા માટે છે? કારણ કે આ તીર્થંકર ભગવંત જે છે કેવલ જ્ઞાન પ્રગટ થાય અને ત્યારે જ તરત આ જીન નામ કર્મનું વિપાકોદય ચાલુ થાય છે. નું સાચું જે ફળ છે એ બતાવવાનું સ્ટાર્ટ કરે છે. અને એ ફળ શું છે કે એ તીર્થની સ્થાપના કરશે, ધર્મ તીર્થની સ્થાપના કરાવશે. તો એ કેવલી ભગવંતને તો જે હોય છે એમને નહીં ઈચ્છા હોય, છતાં પણ ભગવાન શા માટે કરે છે? કારણ કે આ કર્મનું ઉદય થયું છે, એટલે કર્મ કરાવે છે ભગવાનને. ખાસ ધ્યાન રાખવું. એટલે કર્મ ત્યાં તીર્થંકર નામ કર્મ જે છે ઉદયમાં આવીને પછી પોતાનું ફળ બતાડશે અને પ્રભુ દ્વારા એ કરાવશે. શું? ધર્મ તીર્થની સ્થાપના કરાવશે. જે સમવસરણ એ દેવો દ્વારા એનું રચના થશે ને બધું અષ્ટ મહાપ્રાતિહાર્યોની રચના, જે બાકીના અતિશયો છે, અસંખ્ય અતિશયો જે છે એ બધા દેખાડ, એટલે એ બધા પ્રગટ થશે દેવો દ્વારા. તો એ બધું શા માટે? કર્મના ઉદયના કારણે. તો હવે એ કર્મ જે છે જીન નામ કર્મ એ પણ ક્યારે ઉદયમાં આવે? એવી રીતે એ ક્યારે એવી રીતે પોતાનું સાચો ફળ ક્યારે બતાવે છે? એટલે કે તીર્થંકર ક્યારે બનાવે એ જીવને? જ્યારે કોઈ જીવે એને તીર્થંકર નામ કર્મની નિકાચના કરેલી હોય, નિકાચિત કર્યું હોય. એટલે એવું સ્ટ્રોંગ બાંધેલું જો હોય ને, આ જે 4 બંધ છે ને, 4 જે આપણે ભણ્યા અહીંયા, ક્યાં છે? સ્પૃષ્ટ બંધ, બદ્ધબંધ, નિધ્ધત બંધ અને નિકાચિત બંધ. તો આ 4 માંથી એવું બંધ નહીં ચાલે, સ્પૃષ્ટબદ્ધ કે નિધ્ધત નહીં, પણ આ નિકાચિત બંધ હોવું જોઈએ. તો ત્યારે આ તીર્થંકર નામ કર્મ જ્યારે કોઈ નિકાચિત કરે ને, નિકાચિત ટાઈપનું એ બાંધે, તો જ પછી તીર્થંકર બની શકે છે. એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે બધામાંથી ઘણા જણ એવી રીતે તીર્થંકર નામ કર્મનું બંધ કરી શકે છે, એમાં કોઈ મોટી વાત નથી. તીર્થંકર નામ કર્મ ઘણા બધા જીવો બંધ કરી શકે છે, પણ બધા જે બંધ કરનાર એ બધા તીર્થંકર નથી બની જતા, કારણ કે એમને આવા નોર્મલ ટાઈપના બંધ કર્યા હશે. સ્પૃષ્ટ બંધ હોઈ શકે, કે નિધત બંધ હોઈ શકે, અથવા તો આ બીજું શું છે, બદ્ધ બંધ હોઈ શકે છે. તો એ પછી એનું પછી નિર્જરા પણ કરી લે, કારણ કે આવા ટાઈપના બંધ જે છે ને એની પછી નિર્જરા થઈ શકે છે ને. હમણાં જ આપણે જોયા, પ્રયત્ન દ્વારા એની નિર્જરા થઈ શકે છે. એટલે આપણે બધા જો પણ મેજોરિટી ઓફ અસ આપણે તીર્થંકર નામ કર્મનું બંધ કરી શકીએ છીએ, પણ એની પછી નિર્જરા પણ થઈ જાય, કારણ કે પછી આપણે આ ટકાવી નહીં શકીએ. જે આ ભાવો હોય ને એના માટે જે વિશુદ્ધ લેવલના અધ્યવસાયો જોઈતા હોય ને, જેની ઇન્ટેન્સિટી વધતી જાય, વિશુદ્ધતાની ઇન્ટેન્સિટી વધતી જાય, અનુમોદનાનો રસ એ જો આપણે ભેળવતા જઈએ, જે ભાવ અનુકંપા છે ને, જે ભાવ અનુકંપાના જે ભાવો, જે શુદ્ધ અધ્યવસાયો જે ચાલતા હોય ને જીવને, તો જ્યારે ચડતા જાય તો ત્યારે એ શું થાય? જે આ કર્મ છે ને તીર્થંકર નામ કર્મ, એનું પહેલા તો બંધ કરી દે. એ નોર્મલ બંધ થઈ જાય, સ્પૃષ્ટ બંધ થઈ જાય, પછી એમાં રસ ભેળવતા જાય. ભાવ અનુકંપા ના જે શુભ રસ છે, જે શુભ લેવલના જે રસ છે, અત્યંત શુભ લેવલના રસ છે, એ ભેળવતા જાય. એ રસ ભેળવતા જાય એના કારણે પછી સ્પૃષ્ટ બંધનું પછી હવે બદ્ધ બંધ થઈ ગયું, ગાઢ બંધ થઈ ગયું આત્મા ઉપર.
તીર્થંકર નામ કર્મનું ગાઢ બંધ થઈ ગયું. હજી હવે રસ ભેળવતા જશે પછી હજી ગાઢ કરી નાખશે અને એને બનાવશે અલ્પ નિકાચિત બંધ, નિધત્ત બંધ બનાવી દેશે તીર્થંકર નામ કર્મોના. હજી ત્યાં એ સ્ટોપ નહીં થશે. તીર્થંકર બનનાર જીવ હજી ત્યાં સ્ટોપ નહીં થશે, પણ હજી એના જે વિશુદ્ધિની માત્રા, અધ્યવસાયોની જે વિશુદ્ધિની માત્રા હજી વધતી જશે. ભાવ અનુકંપામાં એ ડૂબતા દરેક સમય એ ભાવ અનુકંપા ભાવતા જશે. એટલે કે શું? ભાવ અનુકંપાના કયા ભાવો છે? સવિજીવ કરું શાસન રસી, જો હોય મુજે શક્તિ એસી સવિજીવ કરું શાસન રસી. એ શું છે? ભાવ અનુકંપાના ભાવો. તો એ વધતા જશે, વિશુદ્ધિ ચડતી જશે, વધતી જશે સમય અને પછી એવી રીતે એના કારણે તીર્થંકર નામ કર્મનું જે અલ્પ નિકાચિત બંધ બાંધ્યું છે એ હવે બનશે નિકાચિત કરી દેશે. આટલું રસ એમાં ભેળવી દેશે, આટલું સ્ટ્રોંગ રસ એમાં ભેળવી દેશે અને એને એવું નિકાચિત કરી નાખશે તીર્થંકર નામ કર્મને કે હવે એ જીવ, પર્ટિક્યુલર જીવ એ તીર્થંકર તો બનીને જ રહેશે, બનવું જ પડશે. હવે કોઈ બીજું કોઈ ઉપાય નથી. હવે આ તીર્થંકર નામ કર્મ એ કોઈ પણ પ્રયત્ન દ્વારા કે કોઈ પણ રીતે એનું નિર્જરા એ થઈ શકવાની નથી એ જીવ દ્વારા. હવે એ કર્મ જે છે તીર્થંકર નામ કર્મ એ પોતે ઉદયમાં આવીને પછી એ જીવને પછી ભોગવવું જ પડશે અને તો જ પછી એ નાશ થશે, ક્ષય પામી શકશે એ કર્મ. એવું છે આ. તો એવી રીતે હોય છે. અને જ્યારે આ તીર્થંકર નામ કર્મ એ ઉદયમાં આવે છે તો કેવા અતિ શુભ ફળ આપે છે. ઢગલાબંધ શુભતર, બેસ્ટ લેવલ ઓફ શુભ એવા ફળ આપે છે એ તીર્થંકર ભગવંતોને. એ આપણને બધાને જેનોલોજી પાર્ટ 1 માં આપણે બધું ભણ્યું છે, કેવા ફળ આપે છે આ. તો એવું છે. એટલે જો આપણે કહીએ ને બેસ્ટ લેવલનું પુણ્ય કર્મ જે કયો છે આ પુણ્ય પ્રકૃતિમાં બેસ્ટ લેવલની પુણ્ય પ્રકૃતિ કઈ છે જે ઉત્તમમાં ઉત્તમ, શુભમાં શુભ ફળ આપી શકે છે, એ કયો કર્મ છે? તો તે છે તીર્થંકર નામ કર્મ. એ ખાસ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આપણે બંને ટાઈપ્સ ઓફ આ કર્મોને આપણે સમજી લીધા, જે એકદમ અશુભ નિકાચિત કેવા હોય છે અને એકદમ શુભ વાળા નિકાચિત બંધવાળા જે કર્મો છે પણ કેવા હોય છે. તે બંને આપણે એક્ઝામ્પલ દ્વારા હમણાં આપણે સમજી લીધું. હવે આગળ શું કહે છે અહીંયા તે આપણે કન્ટિન્યુ કરશું. કે હવે અહીંયા શું કહે છે કે જે સ્પૃષ્ટ બંધ, બદ્ધ બંધ અને નિધત્ત બંધ ટાઈપના જે આ ટાઈપના બંધવાળા જે કર્મો હોય છે ને, તો તે અનુક્રમે પ્રાયશ્ચિત, પ્રતિક્રમણ અને તપ દ્વારા નાશ પામી શકે છે. એ તો આપણે જોયું. એટલે સ્પૃષ્ટ બંધ છે એવા એકદમ લૂઝ હોય છે, લૂઝ ગાંઠવાળા બંધ હોય છે કે નોર્મલ પ્રાયશ્ચિત કરીએ આપણે, એટલે નોર્મલ એટલે ભાવપૂર્વક પ્રાયશ્ચિત કરીએ આપણે જો ભાવથી, તો પછી ત્યાં જે નાશ પામી જાય છે. બદ્ધ બંધ હોય છે તો એ પ્રતિક્રમણ આપણે કરીએ તો પ્રતિક્રમણ જે આવશ્યક, એટલા માટે આપણને આવશ્યક ક્રિયા કહેલી છે ને. એમનું એમ જ આવશ્યક નથી કહેલું, કારણ કે જો આપણે એ ફોલો કરશું ને આવશ્યક ક્રિયા, એટલે 2 વખત સવાર અને સાંજ, રાઈ અને દેશી પ્રતિક્રમણ જો આપણે કન્ટિન્યુઅસલી જો આપણું દરરોજ ચાલુ હોય તો એનાથી શું થાય છે? જે પણ દિવસમાં કરેલા અપરાધોનું આપણી ક્ષમાપના થઈ જાય દેશી પ્રતિક્રમણમાં. અને જે સવારમાં કરેલા જે હોય છે, રાત્રિએ કરેલા જે પાપો હોય છે તો એ પછી ક્યારે? જે રાઈ પ્રતિક્રમણમાં એ બધું આપણે જે આપણે કહીએ ને અતિચાર આવતા હોય છે, તો એ અતિચાર આપણે જ્યારે કહીએ તો અતિચારમાં આપણે જો મિનિંગ સમજીને, શુદ્ધ વિધિ પૂર્વક અને મિનિંગ સમજીને આપણે પ્રોપરલી જો આપણે એક જે પણ આવે છે ને એમાં જે પણ આપણે જે પણ વ્રતોનું જે પણ આપણે આ ભંગ કરી દીધું હોય છે, અતિચારો લગાડ્યા હોય, તો એ બધું જ આપણે જો જે અતિચાર બોલતા એ મિનિંગ સમજીને, વિચારીને, વિચારધારામાં પડીને કે અરે હા, અને યાદ કરીને કે હા મારા દ્વારા રાત્રે આ બધા પાપો થઈ ગયા હતા, તો એ રાઈ પ્રતિક્રમણમાં બધું આપણે વિચારીને આવી રીતે પ્રાયશ્ચિત દ્વારા આપણે જો એને મિચ્છામી દુક્કડમ કહેતા જઈએ ને દરેક 12 વ્રતો પાછળ આવે છે ને અતિચારમાં, અથવા તો ઈર્યાવય સૂત્રમાં પણ જેટલી વખત ઈર્યાવય સૂત્ર આવે છે કે જે પણ આવે છે, 4 લોગસનું 5 લોગસનું કૌશગો જે પણ આવે છે, બધા પાપ કર્મના ક્ષય માટે જ આવે છે ને. તો એ જ મેઇન પ્રતિક્રમણ એ જ છે. આટલી સરસ એવું પ્રભુએ આપણને શું
સોલ્યુશન બતાડી દીધું છે કે જે બદ્ધ ટાઈપના બંધ વાળા જે કર્મો હોય છે એને કેવી રીતે આપણને ક્વેશ્ચન હોય કે કેવી રીતે આપણને ખપાવી શકીએ કે નિર્જરા કરી શકીએ. તો સિમ્પલ અહીંયા ટેકનિક બતાડી દીધી છે પ્રભુ કે પ્રતિક્રમણ. એટલા જ માટે 2 ટાઈમ પ્રતિક્રમણ તો કરવું જ જોઈએ. દરરોજ 2 ટાઈમ પ્રતિક્રમણ આવશ્યક ક્રિયા છે, કરવી જ જોઈએ આપણને. કારણ કે આપણા રાત્રે દરમિયાન દિવસ દરમિયાન કેટલા પાપો થઈ જતા હોય છે. તો એની પછી આલોચના ક્યારે કરશું? મૃત્યુ થઈ જશે તો પછી શું? મૃત્યુ તો ક્યારે પણ આવી શકે છે, આપણને ખ્યાલ નથી. તો પછી શું થશે? આવા બદ્ધ ટાઈપના બંધ જે બાંધ્યા હતા, બદ્ધ ટાઈપના કર્મો જે બાંધ્યા હતા, તો પછી સાથે ચાલીને આપણે આવતા ભાવમાં જશું તો પછી શું થશે? આપણે ખપાવ્યું નથી ને, પ્રતિક્રમણ દ્વારા આપણે ખપાવી નથી દીધા, નિર્જરા નથી કરી નાખી. તો એ સાથે ચાલશે આત્મા સાથે. પ્લસ હવે શું થશે? અહીંયા ખાસ સમજ આ સાંભળવા જેવું ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે બધા ટાઈપ બંધવાળા આપણે સમજો કે બાંધીને ગયા છે. આવતા નેક્સ્ટ ભાવમાં અહીંયા મૃત્યુ થઈ ગયું, એનું આલોચના નથી કરી, એની નિર્જરા કર્યા વગર જ આવતા ભાવમાં આપણે ચાલ્યા ગયા. તો હવે શું થશે? અહીંયા હવે એ નહીં સમજવાનું કે આવતા ભાવમાં પણ આ બધા ટાઈપના આ લેવલમાં જ રહી જશે. આવતા ભાવમાં પ્રતિક્રમણ કરીને નાશ થઈ જશે એવું કઈ નથી. પછી એ કન્વર્ટ થશે નિધ્ધતમાં. એ નિધ્ધત બંધ પછી ધીરે ધીરે બની જશે આવતા ભાવમાં. શા માટે હવે એવું આપણને થતું હશે? એવી રીતે શા માટે? કારણ કે આપણે ભવાલોચના કરી નથી, કર્મોનું આલોચના લીધી નથી, પ્રતિક્રમણ કર્યું નથી. એટલે કે આલોચના મેઇન તો ભવાલોચના પણ લઈએ તો પણ ખપી જાય. એટલા માટે આલોચના પ્રાયશ્ચિત ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. ભવાલોચના હોય અને દરરોજના 2 ટાઈમના પ્રતિક્રમણ હોય તો તરત જ બધા મટી જતા હોય છે, નાશ થઈ જતા હોય છે કર્મો. એવી તાકાત છે એમાં, આલોચના, પ્રાયશ્ચિત, પ્રતિક્રમણમાં. તો જો આપણે એમ જ મૃત્યુ થઈ ગયું, આવતા ભાવમાં ગયા, તો પછી શું થાય છે? આપણે સાથે કર્મો ચાલે છે જે ત્યારે આપણે બધા ટાઈપના બંધવાળા એ કર્મો હતા, રાઈટ? તો એ સાથે ચાલશે. હવે આવતા ભાવમાં શું થશે? આપણે ખ્યાલ નથી ને આપણે કઈ ગતિમાં હશું. ખ્યાલ છે? જરૂરી છે કે મનુષ્ય ગતિ જ મળશે? કંઈક જરૂરી નથી ને. 4 ગતિઓના ઓપ્શન્સ આપણા માટે તો ઓપન છે ને હમણાં. વી કેન ગો ટુ તિર્યંચ ગતિ કે નરક કે દેવ કે મનુષ્ય. 4માંથી કંઈ પણ આપણને મળી શકશે. તો ત્યાં પછી ધર્મ મળશે કે નહીં એ પણ આપણને ખ્યાલ નથી. ધર્મ સમજો કે નહીં મળે તો આપણે એવા ટાઈપના સમજો કે કોઈ એવા ગોત્ર કર્મનું બંધ કરી દીધું, નીચ ગોત્ર કર્મ અથવા તો અશુભ એવા નામ કર્મમાંથી કોઈ કે એવા ટાઈપના ક્યાંક ગતિને ગોત્રને કંઈક એવું મળે, સર્કમસ્ટાન્સીસ મળી ગયા હોય કે તો પછી શું થશે? ત્યાં જે પણ જેવા સંસ્કારો હશે, કુસંસ્કારો આપણા અંદર છે એ જાગશે. કુનિમિત્તો મળશે, એના કારણે કુસંસ્કારો જાગશે. એના કારણે પછી શું થશે કે પાપ કર્મોમાં રસ વધશે. આપણને પાપ કર્મો કરશું, એના કારણે શું થશે? પાપ પ્રવૃત્તિઓ ચાલતી હશે, એમાં આપણી શું હશે? અનુમોદના હશે, સંમતિ હશે. એના કારણે શું થયું? એનું મિનિંગ કે પાપની અનુમોદનાના ભાવો ચાલી રહ્યા છે. અને જો તે ચાલશે તો દેટ મીન્સ શું થશે? જે અહીંયા બંધ વાળા કર્મો હતા એમાં કયો રસ આપણે ભેળવી રહ્યા છીએ? કેવા ટાઈપનો રસ? અશુભ રસ. એટલે આ બધા ટાઈપના બંધ વાળા હશે કે સ્પૃષ્ટ બંધ, જે આપણે હજી નથી ખપાવ્યા, આ બંને ટાઈપના જે સ્પૃષ્ટ બંધ વાળા હશે કર્મો, એ વધારે ગાઢ બનતા જશે, બંધ બની જશે, બધવાળા નિધત બનશે, નિધત વાળા નિકાચિત બનશે. એવી રીતે એડ થતું જશે. ધ્યાન રાખવું આ બધી વસ્તુઓ. અને પછી આવતા ભાવમાં શું? જે કહીએ ને કે સુઈ જેટલું, જે સુઈ જે આપે પેન, એટલું પેન જે આપવાનું હતું કર્મ, એ સુઈ નહીં પડતા પછી તલવાર જેવું કે એનાથી વધારે ભયંકર એ ફળ એવું આપશે. એવું હોય છે. એટલે કર્મનું પછી ફળ જે હમણાં આપણે જે કાંટો છે, પગમાંથી કાંટો નહીં કાઢી મૂકીએ. આ પગ છે, આપણે ચાલીએ છીએ, પગમાં કાંટો ફસી ગયો તો એ કાંટોને તરત જ નહીં કાઢીએ. પ્રાયશ્ચિત, ફોર એક્ઝામ્પલ પ્રાયશ્ચિત કે પ્રતિક્રમણ કે તપ દ્વારા આપણે કોઈ એવા ટાઈપથી આપણે ઉપાય કરીને નહીં કાઢી મૂકીએ અને એમનું એમ જ પડી રહે. પછી શું થાય? અહીંયા ઇન્ફેક્શન વધી જાય છે. પગ કપાવા જેટલું પણ એ નોબત આવી શકે છે. જે કાંટો છે શૂલ પણ બની શકે છે. એવું જ હોય છે આ કર્મોની થિયરી આવી જ છે
જો આ જ ભાવમાં કાઢી નહીં નાખ્યા, દર સમય પ્રાયશ્ચિત દ્વારા કાઢી નહીં દીધું, દરરોજ 2 પ્રતિક્રમણ દ્વારા કાઢી નહીં દીધું, અથવા તો તપ દ્વારા કાઢી નહીં દીધું, તો પછી શું થશે? આલોચના દ્વારા કાઢી નહીં દેશું, આ જ ભાવમાં તો શું થશે? આવતા ભાવમાં પછી શું થશે? આ સ્પૃષ્ટ બનશે, બદ્ધ બનશે, નિધત બનશે, નિકાચિત. એવી રીતે આપણે રસ ભેળવતા જશું અશુભ રસના દ્વારા. અશુભ પ્રવૃત્તિઓની અનુમોદના ચાલી રહેલી હશે તો એ રસ આપણે અશુભ રસ ભેળવતા જશું. જે કર્મોનું જે બોન્ડિંગ છે એ વધારે સ્ટ્રોંગ કરતા જશું. અને પછી શું થશે? એ જ્યારે ફળ આપશે ને, ઉદયમાં આવીને પછી ફળ આપશે ને, એવું ભયંકર ફળ આપશે ને પછી કે આપણને બહુ પછી લાગશે, અરે મેં શું કર્યું આ ભાવમાં? તો કઈ કર્યું નથી, મેં તો નિર્દોષ છું, છતાં મને આટલો ધર્મ કરું છું, છતાં પણ મને આ શા માટે થયું છે, આ શા માટે ભોગવવા મળે છે, આ ને તે. તો આ રીઝન છે, સમજી લેવાનું છે આપણને. બરાબર? તો એવી રીતે તપ છે, નિધત કર્મો છે, તપ દ્વારા એ નાશ પામી શકે છે. એ પણ આપણે પ્રભુ અહીંયા બધા બતાવી દીધા છે ઉપાય. તો શા માટે આપણે સિમ્પલ નોર્મલ પ્રાયશ્ચિત શા માટે નથી કરતા? રિપેન્ટન્સ શા માટે નથી આપણામાં? અનુમોદના શા માટે છે? ખોટા વસ્તુની અનુમોદના શા માટે છે? ખોટા વસ્તુનું ગિલ્ટ શા માટે નથી? આ બધું વિચારવા જેવું છે. વી હેવ ટુ ચેન્જ આરસેલ્સ. આપણને સુધારવાનું છે પોતાને. પ્રતિક્રમણ શા માટે નથી કરતા? પ્રતિક્રમણ કઈ ટોર્ચર લાગે છે આપણને? 48 મિનિટ્સ બેસવા માટે કઈ ટોર્ચરસ વસ્તુ નથી. કેટલી સરસ આ છે, સમજીને કરશો તો. શબ્દાર્થ સમજીને પાકા કરવા ગાથા. ધ્યાન રાખવું. અને તપ પણ કેટલું સરસ એવી વસ્તુ બતાડી છે. સિમ્પલ તપ છે. શું છે એમાં? કઈ નથી એમાં કેટલું બધું કર્મોની નિર્જરા કેટલી બધી થાય છે. જે જૂના એવા નિધત એટલે કે કેવા ટાઈપના કર્મોનું બંધ કહેવાય? અલ્પનિકાચિત બંધ. અલ્પનિકાચિત બંધથી બંધાયેલા એવા કર્મોનો નાશ થઈ શકે છે. સિમ્પલ આપણે કઈ આયંબિલ કરીએ, ઉપવાસ કરીએ, છઠ અઠ્ઠમ કઈ કરીએ કે બ્યાસણા કરીએ, એકાસણું કરીએ, જે પણ આપણે કરતા રહેવાનું, ખાલી નહીં રહેવાનું ક્યારે પણ કોઈ દિવસે. આટલું આપણે પ્રભુએ બતાડી દીધું છે. આ મનુષ્ય ભાવ એક મળ્યું છે, ઓછા દિવસો, ઓછા વર્ષો બચ્યા છે આપણા પાસે, તો ચાલુ કરી દેવું જરૂરી છે પોતાના માટે. બરાબર? એ પણ જે નહીં કરી શકે, એટલીસ્ટ એમને તો નવકારશી કરવી જોઈએ. અને નવકારશી તો કરવી જ જોઈએ. અને રાત્રિ ભોજન ત્યાગ તો એ તો કમ્પલસરી હોય જ. હવે આપણું તો હોવું જ જોઈએ. એમાં તો હવે કઈ ડિસ્કશનની વાત જ નથી. રાત્રિ ભોજન ત્યાગ તો હોવું જ જોઈએ. તો એવી રીતે તપ દ્વારા આવા અલ્પ નિકાચિત કર્મો જે બંધાયેલા હોય એ પણ નાશ પામી શકે એવી તપમાં એવી તાકાત છે. તો એ આપણને પ્રભુ બતાડી દીધું છે, આપણને એવી રીતે કરવાનું. અને કર્મોનો નાશ 12 પ્રકારના તપથી થાય છે. તે વાત નક્કી થઈ. એટલે 12 પ્રકારના તપ બતાડ્યા જ છે ને, તો આપણને ખ્યાલ જ છે ને. 12 નિર્જરા તત્વમાં શું ભણ્યા? 6 અભ્યંતર, 6 બાહ્ય. તેમાંથી જે પણ જેને ફાવે એ કરવાનું. સ્વાધ્યાય છે, કૌશગ છે. હવે લાગે કે નહીં મારા દ્વારા હવે શરીર નબળો છે, તાકાત નથી, મારાથી નથી થતું, એકાસણું નથી થતું, ઉપવાસ નથી થતું, કઈ નહીં, પણ બીજા તો છે ને રીતો. ઉણોદરી છે તો કરી શકાય ને. ઉણોદરી કેટલું સિમ્પલ છે. રસ ત્યાગ છે, પછી બીજું શું શું છે એમાં? પ્રાયશ્ચિત છે, વિનય છે, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ. કેટલા સરસ અને ઈઝી રીતો બતાડી છે પ્રભુએ. વિનય છે, જેને કઈ જ નહીં ફાવે, લાસ્ટ વિનયવાન તો વિનય કરીને કરી શકે. અત્યંત વિનય કરે અથવા તો વૈયાવચ કરે. કેટલા એવા હોય છે જે બહુ કરી નહીં શકતા હોય તો એ પોતાનું આખો જીવન વૈયાવચમાં લગાડી દે છે. ગુરુ હોય ને એમના, અથવા તો વડીલો હોય તો એની બસ વૈયાવચ કરતા રહે. તો એ વૈયાવચ કરવાનું. પણ એમાં પણ વૈયાવચ જે ઉત્તમ વ્યક્તિને કરીએ આપણે, ગુણીજનોની, તો હજી વધારે કર્મોનો નાશ થાય. જે ઉપકારી હોય એમની કરીએ તો ધ્યાનમાં બેસવું, સ્વાધ્યાયમાં રહેવું, કૌશક કરતા રહેવાનું. માળાઓ જે ફેરતા હોય, આપણને લાગે અરે દિવસ રાત્રિ માળાઓ ફેરવે છે, પણ એ પણ કૌશકમાં જ આવી જાય. તો એ પણ બહુ સરસ છે. કઈ નહીં તો છેલ્લે માળાઓમાં બેસી જવાનું, કૌશકમાં બેસી જવાનું. પણ એ માળા હાથમાં ફેરવવા કરતા શું ટ્રાય કરવાની? એમાં માળા આપણે ફેરવીએ ને એવી રીતે, તો એમાં ફિંગર્સ છે એ મુવમેન્ટ હોય ને, તો ટ્રાય કરવાનું કે હાથથી એવી રીતે
ટોટલી હાથ ફૂલ કાયા જ આપણે બિલકુલ હલાવીએ નહીં, તો એવી જ રીતે કાયાને સ્થિર રાખવા પ્રયત્ન કરવાનો. એટલે વિધાઉટ માળા આપણને કૌશક કરવા ટ્રાય કરવાનું. વિધાઉટ માળા ટ્રાય કરવાનું. એમનું એમ જ આપણે વચન અને કાયા જે છે એને ત્યાં આપણે ઓસિરાવીને ત્યાં બેસી જવાનું. ત્યાં મન દ્વારા શું કરવાનું? પ્રભુનું આલંબન લઈ લઈને શું સ્વમાં જવાનું. એવી રીતે આપણને ટ્રાય કરવાનું. તો એ બેસ્ટ અહીંયા ઉપાયો બતાવી દીધા છે, બસ આપણને ફોલો કરવાનું છે. તો એવી રીતે ધ્યાન રાખવાનું. બીજું આગળ શું કહે છે કે પ્રત્યેક સમયે, દરેક સમય, ઈચ એન્ડ એવરી સમય આપણા એક આયુષ્ય કર્મ જે છે એ હોય તો 8 કર્મ. જો એ આયુષ્ય કર્મ તો આખા ભાવમાં એક વખત જ બંધાય ને, તો એ છોડીને બાકીના જે 7 કર્મો છે એ કન્ટિન્યુઅસલી 7 કર્મો પ્રત્યેક સમય બંધાતા જ હોય છે, બંધાતા જ હોય છે. ખાસ ધ્યાન રાખવાનું. કારણ શા માટે બંધાતા હશે હવે એ આપણને લાગતું રહેશે, કારણ કે હવે સિમ્પલ છે. કર્મો શા માટે બંધાય છે? કારણ કે આપણે યોગ છે એ તો ચાલતું જ રહે છે ને, પ્રવૃત્તિઓ તો ચાલે જ છે, મન વચન કાયાની, શુભ અશુભ, એ તો કન્ટિન્યુઅસલી ચાલે જ છે ને. કાંઈ આપણે સ્ટોપ કર્યું છે? કરી શકીએ છીએ? નથી કરી શકતા. એટલા માટે યોગ ચાલુ હશે ત્યાર સુધી કર્મોનું બંધ તો ચાલતું હશે. આત્મામાં મિથ્યાત્વ હશે તો કર્મોનું બંધ ચાલતું જ હશે. કષાયોનું સેવન હશે તો ચાલતું જ હશે. એટલે એટલા માટે દેટ ઇઝ ધ રીઝન કે પ્રત્યેક સમયે સાથે સાથ કર્મોનું બંધ થાય જ છે. આપણને લાગશે કે અરે મેં તો હમણાં કાંઈ પાપ નથી કર્યું, તો શા માટે 7 કર્મો બંધાતા હશે? તો આપણે હમણાં જે રીઝન કહ્યું કે યોગ છે, કષાયો છે, પછી અવિરતિ છે. આ 4 કારણ છે ને, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. આ 4 કારણો છે જેના કારણે કર્મોનું બંધ સતત પ્રત્યેક સમય થતું જ રહે છે, થતું જ જાય છે. તો આ આપણને જો ઇફ વી વોન્ટ કે આ 7 કર્મોનું, 8 કર્મોનું બંધ એ સ્ટોપ થઈ જાય, તો એના માટે શું કરવું પડશે? જે 4 કારણોનું જ નાશ કરવું પડશે ને. કર્મ બંધ થવાના જે 4 કારણો જ નું નાશ કરી દેશું તો પછી કર્મ બંધ જ નહીં થાય. સિમ્પલ છે આ. મિથ્યાત્વ જે છે એને મટાડી દેવું, સમકિત ની પ્રાપ્તિ કરી લેવી. પછી શું છે? અવિરતિ. તો અવિરતિ છે તો અવિરતિને મટાડીને વીરતિમાં આવી જવું, સર્વવીરતિમાં આવી જવું, એ ઉપાય છે. પછી છે કષાય. તો કષાયને આપણને એ નાશ કરવું હોય તો પછી શું કરવાનું? હમણાં સમભાવમાં રહેવા પ્રયત્ન કરવાનું, સ્વભાવમાં રહેવાનું, આત્માના ગુણોમાં રહેવું. અને યોગ, યોગ તો પછી આગળ થશે, કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય પછી યોગ પણ એ નાશ થઈ જશે, યોગ પણ. એવું છે. બરાબર? તો એવી રીતે આપણને આ બધી વસ્તુઓ કરતા રહેવાનું ટ્રાય. આગળ શું કહે છે કે દૂધ અને પાણીનું મિશ્રણ જો થઈ જાય તો પછી શું થાય? આપણે દૂધમાં પાણી નાખીએ તો ત્યારે શું થાય? પછી આપણને લાગે અરે પાણી વધારે પડી ગયું, તો પાણીને પાછો કાઢી શકાય દૂધમાંથી? નહીં કાઢી શકાય ને. બસ એવું જ છે આ કર્મો. એક વખત કર્મોનું બંધ થઈ ગયું તો પછી શું થાય? ઇઝીલી આપણે કાઢી નહીં શકીએ. પણ જે હંસ હોય ને, હંસ ટાઈપ જે હંસ હોય, સ્પેશિયલી આ બર્ડ કેવું છે, એ શું કરે? એ દૂધ પી જાય અને પણ પાણીના જે ડ્રોપલેટ્સ ને એ છોડી દે. એટલે પાણી પડેલું હોય વેસલમાં, પાણી પડેલું હોય એમનું, એમ પણ એ દૂધને પી જાય. તો એવી રીતે એ પાણીમાંથી દૂધને છૂટું કરી શકે છે. એવું છે આ હંસનું સ્પેશિયાલિટી. તો એના માટે આપણને શું પહેલા તો ટ્રાય કરવું કે દૂધ અને પાણીનું મિશ્રણ જ નહીં કરવું, એટલે કે કર્મનું બંધ જ નહીં કરવું. જો કર્મ બંધ જ આપણે કરીએ જ નહીં તો પછી એને પછી નિર્જરાની વાત નહીં આવે ને. તો કર્મ બંધ કેવી રીતે નહીં કરવું? તો છે સંવર તત્વ આપેલું છે ને આપણને, એમાં હવે નવે નવ તત્વમાં બધા સોલ્યુશન્સ બધા બતાડ્યા છે. આપણે બધું આપણે અત્યાર સુધી આપણે કેટલા બધા તત્વો જાણી દીધા. 8 તત્વો તો આપણા થઈ ગયા ને. તો 8 તત્વોમાં જ બધું સોલ્યુશન્સ ને બધું બતાડ્યા છે. એની સ્વરૂપની આપણે સમજી દીધું. સાચો સ્વરૂપે આપણે બસ સ્વીકારવાનું છે. એટલે કર્મોનું બંધ જ નહીં કરવાનું. કર્મો બંધ જ નહીં કરવાનું. એના માટે કોઈ અશુભ પ્રવૃત્તિઓ જ આપણને સર્વથા ત્યાગ કરી લેવાની. એવી રીતે કરવાનું. અશુભ પ્રવૃત્તિ જ નહીં કરશું તો અશુભ કર્મોનું બંધ જ નહીં થાય. અને પછી
નિર્જરાનું પછી મહેનત પછી એ નહીં કરવી પડે. એ સિમ્પલ વસ્તુ છે આ. તો એ સર્વથા ત્યાગ કેવી રીતે કરી શકાય? સર્વવીરતી દ્વારા કરી શકાય છે. તો જે સર્વવીરતીધર હોય તો એમનું આપણે લાઈફની વિચારણા કરીએ તો કેવી સરસ છે. આ વિચારવા જેવી છે કે બધું નિર્દોષ વાપરતા હોય. પોતાના માટે કોઈ પણ પાપ કરેલું હોય તો એવી વસ્તુ વાપરે જ નહીં. ના ઇલેક્ટ્રિસિટીને ટચ કરે, બટન સ્વિચ કાંઈ નહીં, અંધારામાં રહેતા હોય. એટલે કેવું છે એમનું આ લાઈફ? તો એ સર્વવીરતી જે છે તો એમાં સીધા આખા લાઈફના 5 મહાવ્રતના પચખાણ જ લઈ લેતા હોય છે. પ્લસ એમનું સ્પેશિયાલિટી શું છે કે જે પણ જીવ આ ભાવમાં લે ને, આ ભાવમાં જે પણ ચારિત્ર સ્વીકારે ને તો મોસ્ટલી પ્રાય કરીને એમને આવતા ભવોમાં જ્યારે પણ મનુષ્ય ગતિ જો મળતી જાય ને તો પછી એમને ચારિત્ર લેવાનું મન થઈ જાય, ઓટોમેટિકલી લેતા જ હોય છે. તો આવી રીતે એમનું સરસ એવી આગળના ભવોમાં એમને પછી મન થતું જાય છે અને એ લઈ લેતા હોય છે. ત્યાં જે એમનું એકના અટ્રેક્શન છે ને એ અટ્રેક્ટ કરી જ લે છે. ત્યાગ ભાવ જે હોય છે ને જાગી જાય છે, એવું હોય છે આ. ક્યારેક આપણને લાગે ને કે નાનકડા એવા કોઈ જીવો હોય છે, નાના ઉંમરના જીવો, તો એમને ઓટોમેટિકલી મન થઈ અટ્રેક્શન થઈ જતું હોય. એ શા માટે? કારણ કે પૂર્વભાવમાં કરેલું હોય ને, દીક્ષા સ્વીકારેલી હોય, એટલા માટે આ ભાવમાં મન થઈ જાય ઓટોમેટિકલી. ભલે આજના ટાઈમમાં કેવા કેવા નિમિત્તો સાથે રહેલા હોય ત્યાં જે પણ, એટલે સ્કૂલ કોલેજમાં જેવા પણ ઇન્ફ્લુએન્સીસમાં રહેતા હોય, છતાં પણ તેમને અચાનક એક જ વખત ગુરુ ભગવાનનો સંયોગ મળે અને ત્યાં જ એમને મન થઈ જાય ચારિત્ર લેવા માટે. તો આ જ છે કારણ કે પૂર્વભાવમાં સાધેલું છે, દીક્ષા સર્વવીરતી એ પાડેલું હશે, એટલા માટે આ ભાવમાં તરત જ એમને મન થઈ જાય ને લઈ લેતા હોય. એટલે એનું એવી સ્પેશિયાલિટી છે કે એવરી ભાવમાં, દરેક ભાવમાં મળતું જાય છે. આપણે કહીએ ને ભાવ તુમી જ ચરણોની સેવા માંગવું દેવાથી દેવા, એવી રીતે આપણે માંગીએ છીએ ને તો એમને સાચે મળે છે, સાચે ભાવમાં માંગે છે અને એમને સાચે મળે છે. આપણે જે પણ એમને એમ બેઠા છે, આપણું એવું હશે કે આપણે પૂર્વભાવમાં આટલા લેવલની આરાધના કેસ કરી નહીં હશે, એવું હશે. ધ્યાન રાખવાનું. બીજું આગળ શું કહે છે કે આપણને પ્રતિપળે આપણે આ જોઈ લીધું, આ બધા પાપોના વારંવાર પશ્ચાતાપ કરતા જ રહેવાનું. એના માટે હવે એ વારંવાર પશ્ચાતાપને એ જે છે ને શું કહેવાય, પંચસૂત્ર જે છે, જે પણ ભવાલોચના જે પણ લીધી હશે આપણામાંથી, તો એમને ખ્યાલ હશે કે ગુરુ ભગવાન શું આપે. જે પણ ગીતાર્થ ગુરુ ભગવંત જે પણ જેમને પણ ભવાલોચના લીધેલી હશે તો એમને આમ મળ્યું હશે ને કે શું કરવાનું દરરોજ? પંચસૂત્ર એ બોલવાનું હોય છે. એનો અર્થ એ સમજીને એવું હોય છે ને, દિવસમાં મિનિમમ 3 ટાઈમ્સ થાય તો 9 ટાઈમ્સ વધારે તો કન્ટિન્યુઅસલી. શા માટે હોય છે? કારણ કે એમાં દુષ્કૃતની શું ગરાહ કરવાની હોય છે અને સુકૃતની અનુમોદના એ હોય છે એમાં. એટલા માટે એ આપણે જો કરીએ ને પંચસૂત્ર બોલતા જઈએ ને તો એમાં આ થઈ જાય છે આપણું કામ. શું કે પાપોનો વારંવાર પશ્ચાતાપ કરવાનો એ બધું આવી જાય એમાં. ભૂલે ચૂકે પણ પાપની પ્રશંસા નહીં થઈ જાય, એ ધ્યાન રાખવાનું. તે પણ આપણે વાત કરી દીધી. જેટલી થાય એવી રીતે દાનશીલ, તપભાવ એ જે પણ હોય છે, અને પરોપકાર, સંયમ વગેરે જે પણ શુભ પ્રવૃત્તિ હોય ને, જેટલું થાય એટલું શુભમાં રહેવું. અશુભ તો એ અવોઇડ જ કરવાનું. શુભ કરશું તો શુભ કર્મોનું બંધ થશે અને શુભ ફળ મળશે અને આત્મકલ્યાણ થશે. જો મોક્ષની સંકલ્પ હોય, અંદરથી મોક્ષની ઈચ્છા રહેલી હશે ને અંદર બેઠેલી હશે, તો જે પણ કરશું ઓટોમેટિકલી એ કેવું હશે? પાપાનું બંધી પુણ્ય નહીં, પણ પુણ્યનું બંધી પુણ્ય એ જ બંધાશે. તો પુણ્યનું બંધી પુણ્ય બાંધવાનું એ શું કહેવાય, ટેકનિક શું છે, એ કેવી રીતે બાંધી શકીએ? સિમ્પલ, એકદમ સિમ્પલ ટેકનિક છે. શું કરવાનું? જે પણ આપણે કોઈ પણ ટાઈપનું આવી છોડો, જે પણ સિમ્પલ આપણે ટેકનિક કહી દઈએ આપણને શું કરવાનું છે. મનમાં કન્ટિન્યુઅસલી બસ એક જ ચિંતન કરવાનું કે મને જલ્દીથી આવતા જ ભાવમાં એવી રીતે આપણને માંગવાનું. મળે તો સારું, નહીં મળે તો પણ જલ્દીથી મળી જશે આવતા ભાવમાં. પણ માંગવાનું એક જ કે આવતા ભાવમાં મને કેવલ હું દીક્ષા સ્વીકારીને કેવલ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકું, ક્ષાયિક સમકીર્તિ બનું, એવા ટાઈપના જ ભાવો અંદરથી ઘૂંટવા. આપણે શું
ઘૂંટણ કરતા રહેવાનું, એ બોલતા જવાનું અંદરથી મનમાં, એ જ એક ચાલતું હોય ને સવારથી રાત સુધી કન્ટિન્યુઅસલી, તો દેટ મીન્સ આપણે ઈચ્છા એ જ પછી સંસ્કારો ગાઢ થઈ જશે. અને પછી આપણે જે પણ કરશું ને પ્રવૃત્તિઓ જે પણ, તો એ ધાર્મિક પ્રવૃત્તિ પાછળ એ જ કહેવાશે કે અંદરથી ઈચ્છા એની એ જ છે, મોક્ષની ઈચ્છા જ છે. તો ઓટોમેટિકલી જે પણ પુણ્ય કર્મો બંધાશે એ ઓટોમેટિકલી પુણ્યાનુબંધી પુણ્ય કર્મો જ બંધાશે, કારણ કે અંદરથી આપણું શું ચાલુ છે કે મને કેવલ્યાન જોઈએ છે, કેવલ્યાન જોઈએ છે, કેવલ્યાન જોઈએ છે. એ જ બોલતા રહેવાનું, મોક્ષ જોઈએ છે, મોક્ષ જોઈએ છે, મોક્ષ જોઈએ છે. અંદરથી એ જ ઈચ્છા પડેલી હશે, એ જ આપણને ઈચ્છાને બેસાડવાનું છે. બસ એટલું સિમ્પલ છે આપણને. આટલી સિમ્પલ તો બધા જણ કરી શકશે ને. આવા ટાઈપની ભાવના ભાવતા રહેશું ને તો પણ ઓટોમેટિકલી કર્મોની નિર્જરા પણ થતી જશે. આ સિમ્પલ ટેકનિક બતાડી દીધી છે, તો એ બસ બધાને ફોલો કરવાનું છે. તો આવી રીતે કરવાનું છે, જે શુભ પ્રવૃત્તિઓ કરતા રહેવાનું, અને અંદરથી મોક્ષનું સંકલ્પ ચાલતું હોય, અને પછી જે પણ શુભ પ્રવૃત્તિ કરશું એની વારંવાર અનુમોદના કરશું, તો પછી ઓટોમેટિકલી આ જ કર્મો બંધાશે, પુણ્યાનુબંધી પુણ્ય, અને એ ઓબ્વિયસલી શું આપશે? મોક્ષની સામગ્રી આપશે. પછી આવતા ભાવોમાં ભગવાન આપતા જ આપશે, અને મોક્ષની જે સીડી છે એના ટોપ લેવલ સુધી પહોંચાડી દેશે. એવું છે આ પુણ્યાનુબંધી પુણ્ય કર્મ. પછી એન્ડમાં એને પણ પછી છેલ્લે આ કર્મ છે એટલે એને પણ તોડીને પછી શું આત્મા શું કરશે? પોતાનું સાચો સ્વરૂપ કેવું છે? આપણે બધા પોતે પરમાત્મા સ્વરૂપ આપણે બની શકીએ, આપણે પોતે છીએ. દેટ વી હેવ ટુ રિયલાઇઝ કે પરમાત્મા સ્વરૂપ આત્મા જે છે આપણે, એ બધા કઈ પરમાત્માથી કઈ અલગ નથી. આપણે પણ પરમાત્મા સ્વરૂપે બની શકીએ છીએ. મૂળ રીતે આપણે બધા સિદ્ધ આત્મા જ છીએ. આપણે બધા જ ધ્યાન રાખવાનું, બરાબર? તો એ આપણને ખાસ ધ્યાન રાખવાનું છે. તો એવી રીતે આપણે બંધ તત્વ આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે સૌથી લાસ્ટમ લાસ્ટ છે મોક્ષ તત્વ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે મોક્ષ તત્વ, તો એ અહીંયા આપણને હવે અહીંયા આપણું સ્ટાર્ટ થશે. મેન તો એ ધ્યાન રાખવાનું કે મોક્ષ જે છે, આ શબ્દથી ઘણા બધા ડર હોય છે, ઘણા જણને ડર હોય છે, બેઠેલું હોય છે. તો એ ડર આ પોતે શું છે? પણ કર્મ જ છે, બીજું કઈ નથી. ડર એટલે કે કર્મ, જે મોક્ષનું ડર આપણને આપનાર છે, પણ મોહનીય કર્મ જ છે. મોહનીય કર્મ છે જ, ભય મોહનીય કર્મ જે છે ને, ભય ટાઈપનું એક મોહનીય કર્મ છે. એ ડર ઉપજાવે છે મોક્ષ માટે. આપણને ડર લાગતું હશે કે નહીં, હું મોક્ષમાં જઈશ તો પછી મારા પરિવાર વાળાનું શું થશે? હું એકલો ત્યાં રહીને શું કરીશ? અનંત કાળ સુધી ત્યાં રહીને શું કરીશ? પછી કંટાળો આવશે, એ થશે, હું શું થશે? એ બધું ડર લાગે. અથવા તો પછી આ ફરવા મોજ મજા કરવા નહીં મળે, આ બધું જોવા કે ફરવા, કારમાં બેસવા, એ કમ્ફર્ટેબલ લાઈફ ને બધું, એનાથી હું વંચિત થઈ જઈશ, એક્સેટ્રા એક્સેટ્રા, એવા ટાઈપના કંઈક એવી વસ્તુઓ રહેલી હોય છે મનમાં ઘણાને. તો આ બધી ડર છે ને, આ ડર એટલે કે મોહનીય કર્મ જે કરાવે છે. આ ડર એને આપણને મોક્ષથી એ ડરાવે છે. તો એ પહેલા ડર કાઢવાનું છે આપણને. જો આપણે કહીએ ને કે સંપૂર્ણ 14 રાજલોકમાં સૌથી ઉત્તમ એવી કઈ જગ્યા છે કે જ્યાં અનલિમિટેડ સુખ છે, અનલિમિટેડ કમ્ફર્ટ, સુખ છે, હાઈએસ્ટ લેવલનું શાંતિ છે, મેન્ટલ પીસ છે, કે જે પણ આપણે કહીએ ને શાંતિ છે, કોઈ તકલીફ નહીં ખાવા પીવાની, કે રોગ કે મરણ, જીવન મૃત્યુ, કોઈ તકલીફ નથી. ક્યાં છે? કઈ જગ્યા છે? કઈ જગ્યા જશું તો એવું થશે, એવું આપણને મળી શકશે? તો તે છે મોક્ષની અવસ્થા. તો એ બહાર ક્યાં નથી, 14 લોકમાં ક્યાંય નથી, ક્યાં પણ નથી. માત્ર આપણા આત્મા છે ને, આપણે આત્માની અંદર જ છે, બસ. બીજું ક્યાં બહાર નથી. મોક્ષ આપણી અંદર જ છે. મોક્ષ એક એવી અવસ્થા છે, આત્માની જ આપણી અવસ્થા છે, કે જે જો આપણે પ્રાપ્ત કરીએ ને તો આ બધું મળી જાય. અનંત સુખ મળી જાય, અનંત આરામ, અનંત બધું, અનંત લેવલમાં મળી જાય બધું. અનંત ગુણો પ્રગટ થઈ જાય, અનંત શાંતિ મળી જાય, મેન્ટલ પીસ મળી જાય. બધું ભાગદોડ જે છે ને, કે આજીવિકા માટે ડર હોય, કે ભાગદોડ હોય, કે એના માટે કે પરિવાર માટે ટેન્શન ને બધું, કે રોગ હોય, કે જીવન મરણ, એ બધાથી મુક્ત થઈ જાય એવી આ ઉત્કૃષ્ટ અને સર્વોત્તમ આવી અવસ્થા છે. તો શું આ
પ્રાપ્ત કરવા યોગ્ય નથી. આ તો જે છે ને ઇટ શુડ બી ડિઝાયરેબલ. અને એ પણ કેવું અર્જ હોવું જોઈએ, ઉત્કૃષ્ટ એવું અર્જ હોવું જોઈએ કે મને જોઈએ જોઈએ જોઈએ, બસ જલ્દીથી જોઈએ. આવી અવસ્થા જોઈએ ને. જો હવે સમજો કે આપણને કોઈ એવા બ્રોશર્સમાં બતાડે કે આ છે શું, કુલ્લુ મનાલી છે, આ કાશ્મીર છે, કેવી સરસ એવી શું સ્વર્ગ જેવી આ જગ્યા છે, અને આપને ત્યાં હું લઈ જઈ શકું છું, એવા ટાઈપની જગ્યાને બતાડે. એમાં શું શું એવા એના ફોટોઝ બતાડે કે એના ડિસ્ક્રિપ્શન બતાડે તો આપણને મન થાય અરે મને જલ્દીથી જવું છે, જલ્દીથી જવું છે, મને જલ્દીથી જવું છે. એવી રીતે આપણને થઈ જાય ને એકદમ મન. પણ શું મોક્ષ માટે એવું મન છે? આપણને એવું થાય છે મન, એવી એવી ઉત્કંઠા છે, એવી આપણને અર્જ છે? એ નથી ને. શા માટે નથી? જો સાચે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ જો કરવી હોય જીવને, તો પછી એ તો થવી જોઈએ ને એવી, કે જલ્દીથી જલ્દી જાઓ. કારણ કે આ ઉત્કૃષ્ટ જગ્યા છે, આ ઉત્કૃષ્ટ એવી અનંત અનંત સુખવાળી અવસ્થા છે. તો શું આપણે શા માટે તો પણ મન નથી થતું? આ પોતાને આપણને શાંતિથી બેસીને વિચારવા જેવું છે આ. બરાબર. તો હવે એ મોક્ષ તત્વ માટે આપણને જો નહીં હોય ને આટલી ફિલિંગ કે મને જોઈએ જોઈએ જોઈએ, તો એના માટે આપણને એનું સ્વરૂપ જાણવું પડશે. તો તે આપણને હમણાં આપણે સમજશું. આ જૈનોલોજી દ્વારા આપણને સમજવા મળશે શું છે આ. કે અહીંયા સ્ટોરી બતાવે છે કે ગાંધીજીના પુત્ર હતા. બરાબર. તો એ શું પૂછે છે, બર્નાર્ડ શો કરીને એક ખ્યાલ હશે, એક રાઇટર છે, બહુ એક સરસ એવા ફિલોસોફર એન્ડ રાઇટર છે, જે ઘણી બુક્સ નોવેલ્સ લખ્યા છે, અને ઘણા બધા સેઇંગ્સ ને કોટેશન્સ એમના દ્વારા આવતા હોય છે, એ સાંભળ્યું હશે. તો એ શું પૂછે છે એમને કે તમે જન્મ માં તેઓ તમે માનો છો? જો હા, તો તમે ફરી ક્યાં જન્મ લેવાને ઈચ્છો છો? એવી રીતે એને ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે છે. તો એ બર્નાર્ડ શો શું કહે છે કે જો એવું સાચે એવું હોય ને, એવા ટાઈપનો કોન્સેપ્ટ હોય ને પુનર્જન્મ વાળું, તો મને પછી જૈન કુળમાં જન્મ મને લેવાનું છે. હવે એ એવું એમની એવી ઈચ્છા એ પ્રગટ કરે છે. અને શું કહે છે આગળ? કેમ કે રીઝન શું છે કે જૈન ધર્મે ભગવાન બનવાનો ઇજારો સત્તા માત્ર કોઈ એક વ્યક્તિને આપ્યો નથી, પણ સૌ કોઈ તે ધર્મની આરાધના કરીને ભગવાન બની શકે છે. એટલે કે શું કહે છે, રીઝન શું છે એને શા માટે આ બર્નાર્ડ શો જેવો એ જે ફોરેનર વ્યક્તિ છે, જે અનાર્ય દેશમાં રહે છે, તો એ પણ શું ઈચ્છે છે કે જો એવું કોઈ કોન્સેપ્ટ હોય પુનર્જન્મ જેવું, જો કોન્સેપ્ટ સાચે હોય, તો મને નેક્સ્ટ જન્મમાં જૈન કુળ મને જોઈએ છે, એમાં જ જન્મ લેવાનો છે. કારણ કે જૈનીઓ છે એના જે ભગવાન છે, એટલે કે એમાં શું કહેતા હોય છે, જૈન ધર્મમાં શું કહેતા હોય છે કે ભગવાન કોઈ માત્ર એક જ, કોઈ એની એક જીવની મોનોપલી કઈ નથી, કઈ પણ ભગવાન બનવાનું જે હક છે એ બધાને આપે છે. બધાને આપે છે એ હક. બીજામાં આપણે જો જોઈએ તો એક જ હોય, કોઈ દેવ હોય અને એના ભક્તો હોય. એ દેવ ક્યારે એ નથી કહેતો કે તમે પણ મારી જગ્યા આવી શકો છો, તમે મારા જેવા બની શકો છો. એ ક્યારે પણ એ દેવદેવીઓ કહેતા નથી ને. પણ આપણા પ્રભુ શું કહે છે કે આપ દરેક જે છો, દરેક આપ બધા જ જીવો પરમાત્મા એ સત્તાથી પરમાત્મા છે, પરમાત્માનો સ્વરૂપ પામી શકે છે. દરેક મૂળથી સિદ્ધ આત્મા જ છે. માત્ર કર્મ ખપાવીને આપ બધા સિદ્ધ ભગવાન કે અરિયંત ભગવાન બની શકો છો. પોતે આપ બધા ભગવાન બની શકો છો. તો એવી રીતે પોતાની જે ઉત્કૃષ્ટ એવી જે જગ્યા છે, એ પોઝિશન એ લેવલમાં બધાને જોવા માંગે છે, અને એની એ લેવલ સુધી પહોંચવા માટે બધું આપણને બતાવ્યું પણ છે, સોલ્યુશન્સ જે બીજા નથી બતાડતા દેવદેવીઓ. તો પ્રભુ પોતે આપણને બધું બતાડી દીધું છે ઓપનલી. આખો જેટલી પણ દ્વાદશાંગી આખી આપી દીધી એમણે. હમણાં આપણા કારણે એ બધું જે સમયના કારણે જે આરાઓ ચાલી રહ્યો છે અહીંયા ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં, એના કારણે ધીરે ધીરે લોપ પામે છે, વિચ્છેદ પામે છે. પણ મેન તો આપણને બતાડી દીધું છે. હમણાં આપણને ખ્યાલ છે ને, પ્રભુ બધું બતાડી દીધું છે કે ભગવાન બનવાના 101 સ્ટેપ્સ, 101 ટેકનિક્સ બધા બતાડી દીધા છે.
બધું જ બતાડી દીધું છે. તો એ માત્ર કોણ બતાવે છે? જૈન ધર્મમાં આવી રીતે બતાડે છે, એટલા માટે મને જૈન બનવાનું છે. એવી રીતે બર્નોટ શો કહે છે, વિચારો. તો આપણે તો કઈ બર્નોટ શો નથી ને. આપણે તો શું શ્રાવક શ્રાવિકાઓ છે, ચતુર્વિધ સંઘના હિસ્સા છે આપણે. તો આપણને આવું એમના જેવું આપણને એવું થાય છે. જૈન ધર્મ પ્રત્યે આવા ટાઈપના અહોભાવ છે આપણને. જો નહીં હોય તો જગાડવું જરૂરી છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ ધર્માણમ જનમ જેતિ શાસનમ. પ્રણામ.